અહીંયા ફરી એકવાર કહું છું કે ઘરની કોઈની ચાવી અહીંયા પડી છે તો જતા ટાઈમે કોઈને બી યાદ આવે કે કોઈ ચાવી ખોવાઈ ગઈ છે તો અહીંયાથી કમેન્ટ્રી બોક્સમાંથી લઈ જાય. તો આને સાથે સાથે આપણા કેમેરામેન પણ રેડી છે, સ્કોરર રેડી છે અને આપણે નિહાળી રહ્યા છે પૂર્ણ સમાજ બેટીને ઓનલાઈન બી જોઈ રહ્યા છે આપણે. पीछे वाला लिया था तू? लिया भाई, 2-3 बार लिया. 2-3 बार लिया ना. अभी अभी पब्लिक बैठा है तो अभी हम लोग 4 और कपड़े का आएगा तो पीछे ले लेने का, हम सब बैठे अच्छा लगेगा. ठीक है. અને આઝાદ 11 ના બેટ્સમેન તાળીઓથી ગડગડાટ ભાઈ, બંને ટીમને તાળીઓથી ગડગડાટ આપો બધા ભાઈ. हमारा लेफ्ट साइड तरफ जे भी भाईओ ऊभा है बधाई बेसी जाए. भाईओ सूरत तरफ थी जे मेहमान है, ऊना तरफ थी जे मेहमान है, बधाई आराम थी बेसीने मैच नो आनंद ले. तो आ मैच क्वॉलिफायर मैच 8 ओवरनी आ मैच છે. સામે રમી રહ્યા છે સેમીફાઇનલ જે આમાંથી જીતશે એ સીધું ફાઇનલ ઉના રાજપૂતાના સાથે લડશે. અને આપણો બેટ્સમેન છે બોલર યજ્ઞેશ છે ને, યજ્ઞેશ બોલર યજ્ઞેશ. ઓકે રેડી સ્ટાર્ટ. પેલો બોલ શોટ, એક જ રન મળશે આઝાદ 11 ને. આઝાદ 11 ના બેટ્સમેન રાકેશ રાજપૂત. રાકેશ અને હવે ટ્રેક પર આવ્યા છે હસમુખ સાહેબ. બીજો બોલ, ઓ શॉट लेफ्ट साइड तरफ और एकदम बाहर. हसमुख साहब की ओर से जोरदार से 106 અને આ 6 છગ્ગાના તરફ એડ થઈને ગ્રાઉન્ડ ને બી ફિલ્ડિંગ કરી રાખજો. આપણે આખરે બહુ છગ્ગા અને ચોગ્ગા જોવા મળવાના છે. અને આને સાથે સાથે 2 બોલ થઈ ગયા. ત્રીજો બોલ લઈને આવી રહ્યા છે યજ્ઞેશ. સેમ શોટ. આ તો ભાઈ રિપીટ ટેલિકાસ્ટ થઈ ગયું. ત્રીજા સીધું રોડ પર રહ્યા હસમુખ સાહેબ દ્વારા. વોટ અ શોટ. રાકેશભાઈ અને હસમુખભાઈ દામોદર. હસમુખભાઈના બલ્લેથી આ નીકળતું બીજો છગ્ગો. એના સાથે સાથે નવો બોલ આવ્યો હસમુખભાઈ. નવો બોલ થઈ ગયો મનોજભાઈ, નવો બોલ. એ થઈ ગયું 12 રન અને ટીમનો સ્કોર 13. આઝાદ 11 13 રન. 3 બોલ બોલર મહાદેવ 11 થી યજ્ઞેશભાઈ ભીલવાળા. What a ball. Good ball. Good delivery. Good line length. बॉल अच्छा कमबैक. हमारा रनीश भाई જે અમારે સાથે ટેકનિકલ એક્સપર્ટના તौરમાં જોડાયેલા છે અને ટેકનિકલી આપણે બધાને ક્રિકેટ સમજાવશે. જોરદાર બોલ દ્વારા. પણ આના સાથે સાથે 1 રન મળશે. કમ્પાયરને જોવાનું છે લેગ બાય નો ઈશારા કે બાય. ये तो 7-8 बजे पर तो 14 रन.
जाओ ना ले दाताचे जाऊ का नाही Goal Oh. number one. And it's a no ball. No ball. चार अंपायर निकल ने बोला no ball. No ball. और no ball के साथ पर फ्री जारी. Free hit. ठीक है ये मिक्स बाजी पूरी और ये Go. जोरदार सिक्स हो भाई. હસમુખભાઈ તરફથી આ છત્રા ઉપર જવા વાળો બીજો ball. બીજો છક્કો. બીજો છક્કો ભાઈ લોંગેસ્ટ સિક્સ અહીંયા અમારા પ્રેક્ષકો 3 દિવસથી નિહાળી રહ્યા છે અને એનું વિશ્લેષણ મનોજભાઈ मी आलेलं सांग હસમુખભાઈને
અને આની સાથે સાથે બહુ સરસ એવી ગેંદબાજી આપણા બાલુભાઈ ભીલવાલા. ખૂબ સરસ બાલુભાઈની બોલિંગ, ખૂબ સરસ. ડોટ બોલ, 2 ડોટ બોલ નહીં, 1 ડોટ બોલ. એક પેલો ડોટ વાઇડ હતો, વાઇડ હતો, વાઇડ હતો. પેલો વાઇડ હતો, correct. હવે જોઈએ. મિડલ સ્ટમ્પ, સીધું મિડલ સ્ટમ્પ. બાલુભાઈ, વાહ, જોરદાર તાળીઓ. જોરદાર બાલુભાઈની. અરવિંદભાઈ શાંતિલાલ ગોયલ આપણા સમાજના જે આયોજક છે એમના એક દાતાશ્રી, એક અડીખમ એવા સેવક સમાજના અરવિંદભાઈ ગોહિલ નું સ્વાગત આપણે કરી રહ્યા છે. અને એમાં આપણા બાલુભાઈ ડાંગોદરા યુવા, અમારા યુવાના નેતા અને સતત યુવાનો સાથે ઉભા રહીને બાલુભાઈએ હંમેશા એમને એક સપોર્ટ આપ્યું છે. આપણે કહેવાય ને બિલ્ડિંગ ઊભું થાય ને ત્યારે માળખું બહુ જરૂરી છે, અને એ ઊભું હોય ને એટલે બિલ્ડિંગ સ્ટ્રોંગ થાય. એવા આપણા આ બધા વડીલો જે અમે આજે બિલ્ડિંગ બની રહ્યું છે, આ યુવાનો છે, અને એને જે માપ દઈ રહ્યા છે, એને સપોર્ટ દઈ રહ્યા છે, એવા આપણા આ વડીલો છે. નવો બેટ્સમેન છે હાર્દિકભાઈ ગયા ને? ઓકે, નવો બેટ્સમેન નવા બેટ્સમેન હાર્દિકભાઈ. તો આને પહેલા આપણે જોયું કે બાલુભાઈએ મિડલ સ્ટમ્પ કાઢીને હસમુખભાઈને એના સ્ટેડિયમ તરફ રવાના કરી દીધું. અને હવે બાલુભાઈ નાખશે સ્ટ્રેટ બોલ, સ્ટ્રેટ શોટ, અને કોઈ મિસ્ટેક નહીં, આરામથી હલ્લું ભાઈ ભૂરો બેઠો. ભાઈનો થ્રો ખૂબ સરસ હતો ભાઈ. હવે બાલુભાઈની સામે છે રાકેશભાઈ લાંબુ. ભાઈ લાંબા મારે. રાકેશભાઈ અને જેમ આગળ રેકેશભાઈએ કીધું ને કે લાંબા આ રહ્યા લાંબા ભાઈ રાકેશભાઈ લાંબુ છે. લાંબા મારે. રાકેશ લાંબુ. અને હવે જોવામાં આવશે. એવું લાગી રહ્યું હતું કે ગ્રાઉન્ડ અંદર હશે, બટ નહીં, આ હતા રાકેશભાઈ. કીધું ને દિયકનભાઈ લાંબા મારશે. બિલકુલ. એક વિકેટના નુકસાન પર પાછું વન્ડરફુલ. અને કોઈ મિસ્ટેક નહીં. મારે ઇલેવનના ભૂરાએ કીધું કે ભાઈ કોઈ મિસ્ટેક નહીં. વોટ અ કેચ. અને સાથે સાથે ઓવર સમાપ્ત અને વિકેટ. આ જોઈ રહ્યું હતું ભાઈ. આ બહુ સરસ. ખૂબ સરસ બલ્લેબાજી આઝાદ 11. હજી પણ આઝાદ 11 એનું સ્ટાર્ટ એક જોરદાર કર્યું છે.
ट्राई करते तो और ये નવા બોલર મનોજભાઈ અને આની સાથે પેલું વાઇડ वाइट का इशारा અમ્પાયર નું વાઇડ નો અને इधर घुमाओ अंदर काफी अच्छा नियंत्रण दिवेश भाई मनोज भाई की ओर से બરાબર રનીશભાઈ આ સાથે સાથે મનોજભાઈ એની ટીમને સારી બી અને ભાઈ राकेश लांबू गए थे जतिन लांबू आए ભાઈ એક થી એક લંબુ છે હા ભાઈ આઝાદના ટીમમાં हाँ देश भाई હવે લાંબા લાંબા મારશે અને પાછું જોરદાર પણ આગળ સરસ એવી ફિલ્ડિંગ મહાદેવ ઇલેવનની ટીમની બાલુભાઈ મહાદેવ ઇલેવનથી એના ટીમ માટે 3 રન બચાવ્યા એક જ રન મળશે હા ભાઈ સાથે ગેલભાઈનો પણ સહકાર હતો 2 રન બચાવ્યા સોરી 2 રન તો લે જ લીધા આઝાદે સૌથી લાંબી શીખો ભાઈ ભાઈ 92 મીટરની લાંબી નો શીખો બોલ અને ફ્રેક ગ્રેટ ભાઈ આઝાદ ઇલેવન અત્યારે ટોપમાં છે આઝાદ ઇલેવન ભાઈ આપણે અહીંયા ટીમોને પ્રોત્સાહન આપવાની છે તો અહીંયા બી બધા ધ્યાન દો અહીંયા સ્કોર લઈ રહ્યા છે જોરદાર 6 ઉપર 6 स्कोर आगे बढ़ता हुआ आगे बढ़ता हुआ 64 3-4 के भाई અને અને અહીંયા અને સ્કોર ભાઈ અહીંયા સ્કોરમાં ધ્યાન દેવો તો અહીંયા સ્કોર જતીનભાઈ છક્કા મારે તો હાર્દિક એમાં એડ થાય એટલા માટે. હા નામ મારે ચડે મારે બીજો ને ચડે બીજો આપણે આપણે એક મિનિટ સ્કોર 60 ઉપર છે 65 એક મિનિટ એક ચેન્જ થાય બે મિનિટ એક થાય 70 સ્કોર 2 મિનિટ તમને અમે રનનું અપડેટ આપી દઈએ છીએ અને મીનવાઇલ આપણે 5 મિનિટ ત્યાં સુધી પૂરો કરી લો મહાદેવ બોલ એક જ બાકી છે ને ભાઈ જોવો તો હા એક જ બોલ બાકી. એક જ બોલ બાકી અને 1 મિનિટ તમને સ્કોરનું એકદમ અપડેટેડ એક મિનિટ. વિશ્લેષણ આપી દઈએ ત્યાં સુધી પાણીનું બંદોબસ્ત કરી દઈએ
પાણી પીવડાવી દો આઝાદ 11. અમ્પાયરને પણ પાણી પીવડાવી દેજો ભાઈ. અમ્પાયરને પણ પાણી પીવડાવી દેજો ભાઈ. ત્યાં સુધી અમે સ્કોર અપડેટ કરી દઈએ. અને હવે ફાઇનલ સ્કોર તમને કહી દે 71 રન. 71 રન, 2 વિકેટના નુકસાન પર. અને છેલ્લો બોલ, છેલ્લો બોલ બાકી, લાસ્ટ બોલ બાકી. 71 રન ને કેટલાની ઓવર ચાલુ છે? ચોથી ઓવર ચાલુ ચાલુ. છે. ચોથી ઓવર ચાલુ છે. 71 રન થયા છે. હજી 4 બાકી છે. હજી 4 ઓવર તો બાકી છે. દિનેશ ભગત, હજી આઝાદ વાળો બાકી છે. અને હજી એક બોલ પણ બાકી છે. અને આના સાથે સાથે સ્કોર નું પાછું અપડેટ કરી રહ્યો છું. અટાણે બધા મેચ ઉપર ફોકસ કરો. આ ભાઈ આપણે સેમીફાઇનલ મેચ છે. સેમીફાઇનલ મેચ રમાઈ રહ્યું છે. મહાદેવ 11 વર્સેસ આઝાદ 11. આઝાદ 11 ની બેટિંગ થઈ રહી છે. 4 ઓવરમાં 71 રન અને ચોથો ઓવરનો લાસ્ટ બોલ બાકી. બરાબર રેનિશભાઈ, એકદમ રેનિશભાઈ. સ્ટાર્ટ. અને ફિલ્ડના વચ્ચે બટ કોઈ ફિલ્ડર મોજૂદ નહીં. અને એક રન જોડો 2 રન લઈ લીધા છે. અને 2 રન સાથે ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો 73. 2 વિકેટના નુકસાન પર 4 ઓવર. સ્કોર આગળ વધીને 73 રન. આજે દાદા છે એ હરકિશનભાઈ કિરેચા, જેને સમાજ તરફ એવી લાગણી કે ભાઈ આ ગરમીમાં આપણે બધાને ઠંડકનું સાથ જગાવીએ. અને તરબૂચના દાતા પણ સાથે. અને આની સાથે સાથે આપણે થોડા ટાઈમમાં કલિંગડ નો આનંદ લેશું. અને કલિંગડના જે દાતા છે એ આશીષભાઈ, પિયુષભાઈ, મેહુલભાઈ, અમારા લાડીલા એવા યુવાનો અને વડીલો જે અમને ટાઈમ ટુ ટાઈમ હરેક વસ્તુ માટે આજ તરબૂચ આપણે કાલે પણ આનો આનંદ લીધો હતો ગઈકાલે, જેમાં પ્લેયર્સ ને બધા હતા. એના જે દાદા છે એ છે બિપિનભાઈ માળવી, નીતિનભાઈ માળવી, ઘનશ્યામભાઈ ડાંગોદરા, કિશોરભાઈ કિરેચા, પ્રકાશ ગોહિલ અને સંદીપભાઈ ચાંદોરા. આ બધા જે નાના નાના આપણા દાતાઓ છે જેને અને બધાને તાળીથી વધાવો ભાઈ, તાળીથી વધાવો બધા દાતાને. બોલર છે ભૂરો મનીષ. સામે છે સ્ટ્રાઇકમાં જતીનભાઈ. 5મી ઓવર આ મેચની, આ ઇનિંગની 5મી ઓવર. મન્નુભાઈ ભૂરો. અને વિકેટ કીપરથી બોલ છટકતું. હવે 1 રન લઈ લીધો. બીજા રન માટે દોડવાનું છે. અને ચાલ હવે 4 રન. આવી ગયો નીચે, બોલ અડી ગયો. અને આપણે જોઈએ આ વાઇડ બોલ નો ઈશારો, અમ્પાયરનો વાઇડ બોલ. ઓહો આ તો 5 રન મળી ગયા. નહીં 4 નથી ને? 4 ભાઈ 4 વહી ગઈ ભાઈ વાઇડમાં. અને ઓફ સાઈડ ઉપર રમી લીધું છે. 1 જ રન મળશે આઝાદ 11 ને. આના સાથે સ્કોર થઈને 79 રન. 79 રન, 2 વિકેટના નુકસાન પર આઝાદ 11. સામે બેટ બોલર છે મન્નુ રાજપૂત, આપણો ભૂરો. લેગ સાઈડ પર ફરાવી લીધું છે. અને ફિલ્ડર બી છે. બોલ લીધો. અને એના વચ્ચે 2 રન દોડી લીધા છે આઝાદ 11 ના જે ફિલ્ડિંગ છે ગેલભાઈ દ્વારા. હાર્દિકભાઈ જેટલી સિક્સ મારે ને તો ખુશાલભાઈ તરફથી 100 રૂપિયા. હરેક સિક્સે 100 રૂપિયા. રન તો કરવા કે નહીં બાપા? રન તો કરવા જ જોઈએ.
સ્વીપ શોટ બટ ફિલ્ડર મોજૂદ ખૂબ અને સરસ ખાલી એક જ રન મળશે અને આ દોરાન પાછું એક ફિલ્ડ મિસફિલ્ડ એક્સ્ટ્રા રન લઈ લીધો છે હાર્દિકભાઈ નરવાણાએ 2 રન અને સાથે સાથે 83 રન થઈ ગયા છે અત્યાર સુધી. લાગે છે હાઈએસ્ટ સ્કોર જશે આ મેચમાં. હાઈએસ્ટ સ્કોર કેટલો હતો રેનીશભાઈ આપણે અત્યારે? 120 ની એક મિનિટ. 112. और ये उसी के साथ मनोज भाई का क्या अरे यार ये बढ़िया शॉट यार ये अच्छा है बिल्कुल हमारे घर में અને અને ભાઈ હવે આવ્યા છે રાકેશભાઈ. આ પણ જોરદાર સિક્સ મારે છે લેફ્ટમાં. રાકેશભાઈ એની ચાલ તો જો સલમાન ખાન ને જણાવે. વાહ ભાઈ વાહ. સલમાનભાઈ આવી ગયા છે રાકેશ રાજપૂત. સલમાનભાઈ નથી હો ભાઈ, રાકેશ રાજપૂત છે. અને હવે આ જો સ્કોર છે 83 રન 3 વિકેટના નુકસાન પર આઝાદ 11 83. और पूरा के सामने राकेश. बच गए. અમ્પાયર નો ઈશારો Right. Yes. ભાઈ બચી ગયા હો ભાઈ જીવનભાઈ પૂરા ભાઈ. બચી ગયા. અને રેનીશભાઈ તમે કહેતા હતા ને આપણે હાઈએસ્ટ રન કેટલા થયા હતા? આઈએસએલ કદાચ 125 કે 122 છે કદાચ. 112. જબરદસ્ત. તો આ સીઝન ટોપ જે સ્કોર છે 112. ઓના રાજપૂત આવવાના છે કદાચ. ઉના રાજપૂત એ તો ભાઈ સ્કોર રેકોર્ડ તો ઉના રાજપૂતાનામાં જ હોય ને ભાઈ. હા ભાઈ. હવે સેકન્ડ હાઈએસ્ટ રન પણ અમારા જ છે ભાઈ. લો લેવો ભાઈ હવે આને સોરી કેમ ઓના રાજપૂત આવવાના. વોટ અ શોટ સ્ટ્રેટ શોટ ખૂબ સરસ બોલિંગ ભુરાભાઈ દ્વારા. અને જતીનભાઈનો શોટ અને આના તરફથી એક રનના પછી સ્કોર થઈ ગયો 86 ઓવરની ઓવર તરફથી પૂરી 5 ઓવર 86 રન. 86 5 ઓવર 5 ઓવર 86 રન પૂરા. હવે સ્ટ્રાઇકમાં આવશે તો જતીનભાઈ. આજે આપણે આ નાસ્તાનો આનંદ લેવાના છે. તરબૂચના સાથે સાથે નાસ્તાનો આનંદ છે અને નાસ્તાના દાતા છે આપણા રાકેશભાઈ ગોહિલ, જિગ્નેશભાઈ નનવાણા અને હિતેશભાઈ કિરેજા. આપણા યુવાનો કાંઈ પાછા પડે એવા નથી હા ભાઈ. એટલે નાસ્તાનું પૂરું જે બંદોબસ્ત છે તો ગરમા ગરમ આપણે સમોસા મળશે. એનો મોટું પતલું સમોસા. હા. સમોસા ફેમસ છે ભાઈ. નવા બોલર બાલુ ભીલવાળા ગુડ ડોટ બોલ. બાલુભાઈ મહાદેવ ઇલેવનના તરફથી નવા બોલર છે. અને ખૂબ સરસ બોલ નાખ્યો પેલો બોલ. ભાઈ રન તો ન દેવા પડે ને. અરે શોટ સ્ટ્રેટ ફિલ્ડર મોજૂદ. હવે જોવામાં આવશે એક જ રન મળશે આઝાદ 11 ને. હવે આ એક રન સાથે સ્કોર વધીને 87 3 વિકેટના નુકસાન પર આઝાદ 11. સામે છે રાકેશ ડાંગોત્રા, બેટ્સમેન રાકેશ ડાંગોત્રા. અને उसी के साथ अंपायर का वाइड का इशारा. વાઇડ બોલ. एक और अतिरिक्त रन. હજી એક્સ્ટ્રા રન આપે છે ને એ મહાદેવ વાળા આઝાદ ને આપે છે એમ. એટલે તમે મહેનત નહીં કરો અમે રન અમે આપીએ. રન આપીએ. હા શોટ ઉપર. ઓ, અને બાજુ
એવું લાગી રહ્યું હતું કે ભાઈ રાકેશભાઈને પાછું જવું પડશે, પણ આ ઓવરમાં અત્યાર સુધી અને બાલુભાઈએ લઈ લીધો વિકેટ. અરે પેલો આગળ કેચ છૂટી ગયો તો શું થઈ ગયું? સ્ટમ્પ જ ઉડાવી દીધું. લો, ખૂબ સરસ બોલ હો ભાઈ બાલુભાઈ દ્વારા, ખૂબ સરસ વેરી બોલ. ગુડ. બાલુભાઈની ખૂબ સરસ એની ગેંદબાજી અને આના સાથે સાથે ચોથી વિકેટ, આઝાદ 11 ની ચોથી વિકેટ પડી ગઈ. વિજયકાંતભાઈ જોયું તમે કેવું કમબેક છે મહાદેવનું? કેવું પડે હો પહેલા ભાઈ. 4 ઓવરમાં કેટલા રન હતા? 75 રન હતા. હા, અને છેલ્લી 2 ઓવરમાં કઈ રન જ નથી આવ્યો. અને વિકેટ ગઈ 3. વિકેટ ગઈ 3. આ છે ભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ક્લિક કરીને બાલુભાઈની નેક્સ્ટ બોલ. નવા બેટ્સમેન પરેશ કિડેચા. નહીં ભાઈ, એક મિનિટ અંપાયર, એક મિનિટ, એક મિનિટ અંપાયર, એક મિનિટ. નયા બેટ્સમેન શ્રેય પરેશ નથી ભાઈ. ઓકે અંપાયર રેડી. નહીં સાચો. ગુડ શોટ શ્રેય. નવા બેટ્સમેન શ્રેય. આપણે અહીંયા અપડેટમાં થોડું ઉપર નીચે થાય છે એટલે આટલું બધાએ ધ્યાન દેવું. શ્રેયનો લાસ્ટ બોલ અંપાયર. और ये राकेश भाई के सामने बालू. શોટ. ओहो बॉल देखा तो नहीं भाई, क्या है? 4 रन. कैच. और ये राकेश भाई को दूसरा जीवन दान और 4 रन. ये राकेश भाई काफी भारी पड़ सकते हैं जीवन भाई. धूरा महादेव को. छूटी क्यों भाई? સ્કોર છે 94 ફોર 4. રેનીશભાઈ, આપણે આ મને લાગે હાઈએસ્ટ હવે જશે હવે. જશે. હવે જશે. એટલે તમારે નવો રેકોર્ડ બનાવવો પડે ભાઈ. ટીમ અમારી જ છે ને ભાઈ. હા, બરાબર. અમારી ટીમ છે બીજી. નવા બોલર કેતન, બરાબર. હા, નવા બોલ ચેતન તાચક. અને શ્રેય માર્યો એક શોટ. ફિલ્ડર મોજૂદ, એક જ રન મળશે. નો મિસ્ટેક, નો રિસ્ક, નોટ રિક્વાયર્ડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે આપણે આ 7મી ઓવર ચાલુ છે. 7મી ઓવર લઈને આવ્યા છે ચેતનભાઈ મહાદેવ 11 ના તરફથી. શોટ. હા હા. સરસ ટાઈમિંગથી મારેલો શોટ. રાકેશભાઈ ભારી પડશે. ભાઈ રેનીશભાઈ માનો એક છોડ્યો એટલે ભારી પડે. યસ. ભાઈ કલિંગડ કપાઈ ગયા છે ઠંડા, અને અમે વિનંતી કરશું કે જે કોઈને કલિંગડનો આનંદ લેવો છે એ થોડા કલિંગર ખાવા જઈ શકે છે, તરબૂચ ખાવા. જઈ શકે છે. જેને તરબૂચ ખાવાની ઈચ્છા હોય, આવા તડકાની મજા લેવાની હોય. લેફ્ટ સાઈડ પર રામે લીધું છે અને આ સીધો ચોખ્ખો. કીધું ને, આવ્યો ને છોકરો પાછો. હવે આ હવે રાકેશભાઈ ધૂમ મચાવશે જો.
આને સાથે સાથે સ્કોર 105 ખાઈને બધો કચરો ભાઈ કચરાના ડબ્બામાં નાખજો. સ્કોર વધીને 105. હવે આ એક રન રાકેશભાઈના બલ્લેથી નીકળતું 106 રન 4 વિકેટના નુકસાન પર. ભાઈ જે લોકોને કલિંગડનો આનંદ લેવો છે, ખાસ કરીને અમારા જે નાના નાના બાળકો છે એ લોકોને કલિંગડનો આનંદ લેવા માટે આ શું ન્યા જાય તો આપણે કચરો બીજા આખા ગ્રાઉન્ડમાં ન થાય એટલા માટે આના સાથે સાથે રહે. એક રન રાકેશભાઈ ને સ્ટ્રાઇક આપતા બધાને વિનંતી છે, જે લોકો કલિંગડ બધે કચરો ન કરે ત્યાં જ જમીને બધાને વિનંતી છે આપણે અને 4 રન રેનેશભાઈ રાકેશભાઈ ધૂમ મચાવશે ભાઈ. 111 બોલો. લો. હજી એક ઓવર બાકી ભાઈ રેનેશભાઈ. હજી 12 બોલ, હજી 6 બોલ. તો ભાઈ બધાને વિનંતી છે કે તરબૂચ ખાવા માટે ત્યાં વયા જાય. બાળકોને વિનંતી છે કે જે કચરો છે એ ડસ્ટબિનમાં જ નાખે. આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું છે. નવા ભારતમાં રહીને કચરો નથી કરવાનો. હરેક જણને તરબૂચ ખાય અને એનું છિલકા જે છે એ ડસ્ટબિનમાં નાખી દે. ઘડી ઘડી કેવું ન પડે. આપણે બધાય નવા બોલર નવો બોલર છે શાયદ યજ્ઞેશ ને ભાઈ. યજ્ઞેશ છે ને? ઓકે ઓકે. યજ્ઞેશભાઈ ભીલવાળા નવા બોલર મહાદેવ 11 ના તરફથી છેલ્લી ઓવર લઈને આ ઇનિંગ ફર્સ્ટ ઇનિંગ છે એનું છેલ્લી ઓવર. ફૂલ ટોસ અને બેટ લગાડી એક જ રન મળશે. ફિલ્ડર મોજૂદ. ભાઈ જે લોકોને તરબૂચનો આનંદ લેવો છે આપણે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે એ ત્યાં જ પહોંચી જાય અને આ જે ચિલકા છે એ કૃપા કરીને ડસ્ટબિનમાં નાખી દે. અમારે કેવું ન પડે. આપણે આ જે વ્યવસ્થા કરી છે એમાં સાથ સહયોગ દેવું પડશે. બોલ ફેંકે જરા ના બોલ. લેફ્ટ સાઈડનું અને છક્કો. જોરદાર ફેંક. 118 ભાઈ ભાઈ. હાઈએસ્ટ સ્કોર હો ભાઈ. હાઈએસ્ટ સ્કોર અને આ મહાદેવ 11 ભાઈ હવે ભાઈ હજી તો મહાદેવ 11 ની બેટિંગ બાકી છે. ક્યાં ભગત? ભાઈ મેચ પૂરી હા થાય ત્યાં ભગત, બેટિંગ સુધી બાકી છે હજી. કોઈએ કઈ બોલવું નહીં હો ભાઈ. અને અહીંયા મેચ નો આનંદ લેવા માટે બધાય મેં શોટ લેગ સાઈડ તરફ રમી લીધા છે. એક રન મળી ગયો અને આ બીજા રન માટે દોડી ચૂક્યા છે. બીજો રન પણ આસાનીથી મળી જશે અને આ 2 રન સાથે સ્કોર 120 રન 4 વિકેટના નુકસાન પર. બધા મહેમાનો
અમારી બહેનો માતાઓને વિનંતી છે કે છોકરાઓનું ખાસ ધ્યાન રાખવું, આજે કલિંગડ ખાઈને કચરો ન કરે એના માટે સાથ સહયોગ આપે એવી ખાસ અમારી નમ્ર વિનંતી છે. ત્યાં વચ્ચે તમારા વચ્ચે એક ડસ્ટબિન રાખી દીધું છે મહિલાઓના વચ્ચે, એટલે તમે જમી આ તરબૂચ ખાઈને એનું જે છિલકા છે એ ડસ્ટબિનમાં નાખી દેજો. ઓલો વ્હાઈટ ડબ્બો છે સવાર સામે. આના સાથે સાથે ત્યાં કેપ્ટન સિવાય કોઈ चंडीगढ़ के सिंगला અને ટીમ વચ્ચે અમારા એક્સપર્ટ વિજયભાઈ અને આરકેભાઈ જરા વિશ્લેષણ કરો. જો આગળ બધું ઓકે છે? ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. બધાય હા. બાળકોને તરબૂચનો આનંદ લેવા વિનંતી, આંબો. અને એની મારી માતાઓ બહેનોને વિનંતી કે બાળકો પાસેથી જે છિલકાઓ છે એ ડસ્ટબિનમાં નાખી દે. આપણે એક સારા નાગરિક તરીકે અને સારા સહયોગક તરીકે અહીંયા આપણે સહયોગ આપવાનો છે. અને મેટર સોલ્વ થઈ ગયો છે. આપણે આગળ વધીએ. 3 બોલ બાકી. આ ઓવર છેલ્લી ઓવરનો 3 બોલ બાકી અને 120 રન કરી દીધા છે આઝાદ 11, અને આ સીઝનની સૌથી હાઈએસ્ટ સ્કોર 120 રન આઝાદ 11 ના સ્કોર હાઈએસ્ટ સ્કોર 120 રન. ખૂબ સરસ. ખૂબ સરસ. યજ્ઞેશભાઈ બોલ ડોટ બોલ, ગુડ બોલ, નાઇસ બોલ. અને સીધું ફિલ્ડર તરફ કોઈ રન નહીં મળે. રાકેશભાઈ સૂઝબૂઝથી રમી રહ્યા છે કે પછી આપણે રિસ્ક નથી લેવું. લાસ્ટ બોલ. શોટ એઝ એક્સપેક્ટેડ રાકેશભાઈ તરફથી. હવે જોઈએ કે બાલુભાઈને લાગે કે મારે પાસે આવશે બોલ, પણ હેલો. આ ગ્રાઉન્ડના બહાર છેલ્લો हाँ છગ્ગાના મદદથી સ્કોર, ફાઇનલ સ્કોર 124. 124. વાહ આઝાદ 11, વાહ 124 રન. ખૂબ સરસ. अंडा હવે જીતવા માટે મહાદેવને 127 રનનો ટાર્ગેટ આપ્યો છે. हाँ ना बैट बॉल दे शेक अंदर शेक अंदर मामा 3 रसा હા તરબૂચનું જે આપણે આનંદ લઈ રહ્યા છીએ બરાબર. તરબૂચના, એના દાતા આજના અમારા એમ તો. આશીષભાઈ નંદવાણા, પિયુષભાઈ નંદવાણા અને મનીષભાઈ, મેહુલભાઈ ઓકે. ટાંગોદરા તરફથી છે. આજે કલિંગડ આપણે मामा સમય का સમય सेटे ना પર लाइव शेल दिन से આપણે એનર્જી બૂસ્ટર મળી રહ્યું છે. આ ખાસ અમારા કાર્યકર્તા, અમારા દાતાઓશ્રીનું યોગદાન છે, જેના થકી આ આયોજનને ચાર સતત ચાંદ બદલાલા. લાગી રહ્યું છે. કોઈ બી તકલીફ ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને અમને
19 રન 2 ઓવર પછી અને 0 વિકેટ. હજી સુધી કોઈ વિકેટ ગઈ નથી અને આવું જ સ્કોર મહાદેવ 11 નું ટક્કર આઝાદ 11 ને છે. ફિલ્ડિંગમાં ફેરફાર. પોતાની વાઇડ બોલ का इशारा और આગળ વધતો 20 રન પૂરા થયા છે મારા હિસાબે. પાછો એક વાઇડ 21 રન થયા છે. મહિલા વિભાગમાં નમ્ર વિનંતી છે કે કચરા માટે ડસ્ટબિન મૂકેલું છે ત્યાં વ્હાઇટ કલરનું, એમાં જ કચરો નાખજો પ્લીઝ. મહેરબાની કરીને જે પણ કચરો હોય એ ત્યાં ડસ્ટબિન મૂકેલું છે વ્હાઇટ કલરનું, એમાં જ નાખજો. અને રેડ કાર્પેટ ઉપર કોઈ કચરો કરતા નહીં. મીનવાઇલ અહીંયા વાઇડ નો ઈશારો અમ્પાયર નો સ્કોર વધીને થઈ ગયો 24 રન. ડાંગોદરા જયુભાઈ શંભુભાઈ નું હાર્દિક સ્વાગત છે. ખૂબ સરસ શોટ માર્યો છે અહીંયા ભૂરાભાઈએ અને ફિલ્ડિંગ પણ બહુ સરસ કરી છે. જ્યાં સુધી બોલ પાછો બોલરના હાથમાં આવે ત્યાં સુધી તો 2 રન પૂરા કરી લીધા. ભાઈ અને ટોટલ સ્કોર થઈ ગયો 24 રન. શું વાત કરો છો, 26 રન થઈ ગયા. વાહ વાહ. હજી 101 રન કરવાના. 101 બહુ વધારે તો ના કહેવાય મારા હિસાબે. મહાદેવ 11 બહુ સારું રમે છે પણ થવાની ભાવેશભાઈ શક્યતાઓ સામે છે આઝાદ 11. બરાબર. સુપર શોટ ભૂરા તરફથી. એક રન પણ લઈ લીધો ભૂરાભાઈ. શાનદાર શોટ મારેલો છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. બહુ સારું ક્ષેત્ર રક્ષક, પણ આવી રીતના 1-2 રન થી કાંઈ મેળ નહીં પડે. શું કેવું છે દિવ્યકાંતભાઈ તમારે? એકદમ ભાવેશભાઈ. હજી ભૂરો આપણે બે બધી વાતો જ કર્યા છે અને ભૂરાભાઈ સાંભળી ગયા. ભાવેશભાઈ મારી છે ભૂરાભાઈ આવી ગયા ફોર્મમાં. મેચમાં પણ એમનો ચાન્સ છે ભાઈ. યસ. પૂરી તરફથી મારવાની કોશિશ કરી ભૂરાભાઈએ પણ વાઇડ બોલનો ઈશારો. એક્સ્ટ્રા રન. એક્સ્ટ્રા રન થી પણ ઘણો ફાયદો થઈ શકે. બધી માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે બધા સીટ ઉપર બેસી જાય. આગળ કોઈ બેસે નહીં, ઊભા ના રહે. બહેનો માતાઓ. બહુ શાનદાર શોટ માર્યો છે ભૂરાભાઈ. ફિલ્ડિંગ પણ બહુ શાનદાર. શું મજા આવે છે જોવાની. પણ ભૂરાભાઈ આવી રીતના 1-2 રન થી કાંઈ ભેગું નહીં થાય. અરે જમ્પ મારીને એને ફિલ્ડિંગ કર્યું ભાઈ. મસ્ત ક્ષેત્ર રક્ષક કહેવાય ને. આઝાદ 11 આ ટાઈમના
ફાઇનલ દાવેદાર છે ભાઈ. ઉના રાજપૂતાના મહાદેવ 11 પણ કઈ નબળી ટીમ તો નથી હા એ સાચી વાત ભાઈ તમારી. જ્યાં સુધી આપણે ભૂરાભાઈ છે હજી તો મનોજભાઈ પણ બાકી છે ભૂરાભાઈ નું સ્કોર થઈ ગયું 25 રન. 13 બોલ રમીને 25 રન. અને મહાદેવ 11 નો સ્કોર થઈ ગયો 36. 3 ઓવર પછી 36. 12ની રન રેટ ઉપર ચાલી રહી છે. હજી ભાઈ સ્કોર લાંબો છે. અને આ વખતે ભૂરાભાઈએ લેગ સાઈડ ઉપર રમી લીધો. ઓ ફિલ્ડર મોજૂદ બીજા રન માટે દોડી રહ્યા છે. અને ઓ હું આપણા દર્શકોને પૂછવા માંગુ છું તરબૂચનો આનંદ લ્યો છે કે નહીં તરબૂચ બધાને ભાઈવા ભાઈ તરબૂચ ભાઈ ભાઈવા તમને તરબૂચ પછી ચાનો પણ વ્યવસ્થા છે હા અને ભાવેશભાઈ હજી તો સમોસા આવવાના છે. શું વાત કરો છો સમોસા એટલે ભાઈ પૂરી વ્યવસ્થા કરી રહ્યા છે મુંબઈના યુવાનો અને એને સપોર્ટ કરતા દાતાઓ. હવે એવું સાંભળવા મળે છે કે હજી મહિલાઓમાંથી 50% લોકો તો તરબૂચ ચાખ્યા પણ નથી એવું થોડી ચાલે તરબૂચ તો ખાવા જોઈએ ભાઈ ગરમીની સિઝન છે અને તરબૂચ તમારા માટે જ રાખેલું છે ત્યાં કે આ ગરમીને તમે માત દઈએ તો. સરસ શોટ માર્યો છે શું લાગે છે દિવ્યકાંતભાઈ ફોર છે આ એકદમ અને પુરાના બલ્લેથી નીકળતું આ ચોગ્ગો. ભાઈ જો અહીંયા તરબૂચના દાતાઓ છે જે અમારા આશીષભાઈ પિયુષભાઈ ને મેહુલભાઈ છે એના કઈ ખીજાઈ ગયા કે કોઈ તરબૂચ જ નથી ખાવા આવતા. તમારા માટે આ બિચારા આ ભર તડકામાં તરબૂચ લઈને આવ્યા. બોલો ભાઈ એનો આનંદ લેવા માટે બધાય તરબૂચના કાઉન્ટર પર પહોંચી જાય. ઘુમાવીને મારવાની કોશિશ કરી ભૂરાભાઈ પણ બોલ ચૂકાઈ ગયો સીધો વિકેટ કીપરના હાથમાં જતો રહ્યો અને કોઈ રન નહીં મળે આમાં આઝાદ 11 ના બોલર રાકેશ રાજપૂત ખૂબ સરસ એવી બોલિંગ ટાઈટ બોલિંગ. જોરદાર શોટ માર્યો છે પણ હવામાં બોલ છે નીચે ફિલ્ડર છે અને છૂટે ભાઈ બોલ ગુજરાત પોલીસના હાથમાંથી કેચ છૂટે તો પછી કેચ પણ છૂટી જાય હા પહેલી વિકેટ પહેલી क्रिस गेल के नाम से जाने जाते हैं भाविक डांगोदरा कंसारी से है पटियार के नाम से भी जाने जाते हैं वो इतनी धुआंधार बैटिंग करते हैं दिव्यकांत भाई कि मैं क्या बताऊं आपको अगर उसको बल्ले में 42 આપણે 24 બોલમાં 85 રન કરવાના છે ભાઈ. 24 બોલમાં 85 હર એક ઓવરમાં 21 રનની આવશ્યકતા. ભાઈ હવે તો સ્ટ્રેટેજી વાળા અમારા દિનેશ ભગત ભાઈ દિનેશ भगत ગોતતા મળતા નથી ભાई ગોતે મળે नहीं क्या है क्या महादेव 11 का ये जो प्लेयर है 91 रन मारे थे उसने हमारा वलसाड का जब MRPL हुआ था उस टाइम पे 91 रन काफी शानदार इनिंग खेली थी शायद आपको पता होगा दिव्यकांत भाई मुझे 14 બોલ में 91 ભાઈ આવી રીતે કહેવામાં આવ્યું છે ભાઈ જો અહીંયા વિશ્લેષણ થઈ રહ્યું છે જૂના મેચોની કે હજી એ મેચ જીતી શકે છે મહાદેવ 11. નવા બોલર
નવા બોલર ભાઈ સુરતના સપોર્ટર કોઈ હોય તો જરાક એમનો રાકેશભાઈ. ઉત્સાહ વધારવા વિનંતી. રાકેશભાઈ ડાંગોદરા નવા બોલર આઝાદ 11 ના તરફથી 5મી ઓવર લઈને આવી રહ્યા છે. ભાઈ નીતિનભાઈ સ્ટ્રાઇક બોલર છે. સુરત વાળા મોઢા છુપાવીને રમત છે ભાઈ. આ તો હાર જીત તો ચાલતી જ રહેવાની. આનંદ લેવાનો હોય છે આપણે. આ જે આનંદ આપણને જોવા મળે છે આમાં વર્ષમાં આપણે જે એકવાર ભેગા થાય છે આ ક્રિકેટ મેચ માટે. ગુડ બોલ રાકેશભાઈ નું. હવે અહીંયા અમારા જુસ્સો રાકેશભાઈ ના તરફથી 5મી ઓવર આઝાદ 11 ના ટીમથી. Good defend by batsman. Straight forward to long on. That should be a one run only. ભાઈ હવે ચગ્ગા ને ચોગ્ગા જોઈએ ભાઈ. ચગ્ગા ને ચોગ્ગા જોઈએ તો જ ભાઈ ઉપર કિક આવશે. આ સ્કોર બેઠી ગયું. Left-handed batsman Chris Gayle ready to strike. જીવરાજભાઈ નારણભાઈ ડાંગોદરાનું હાર્દિક સ્વાગત છે. અહીંયાથી પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત. અને की कोशिश की चुके और यहाँ पर बिल्डर जब तक की बिल्डर ફિલ્ડિંગ કરી છે ભાઈ. what a good field by Gayle. He has saved 2 runs for his team. Yes, these runs are to be counted in byes only. 22 રનમાં 2 રન. 45. ચંદુભાઈ માળવીન અને આના સાથે સ્કોર વધીને 45 રન થઈ ગયા ભાઈ. એ 45 રન. ચશ્મા નીચે હતા. પડિયાર અહીંયા શોટ મારવાની પૂરી કોશિશ કરે છે પણ બેટ અને બોલનો કઈ સંપર્ક થતો નથી. ભાવેશભાઈ ઈ બોલ ને છે ને એ ગ્રાઉન્ડ ને બહાર જવાનું તૈયારી કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ તમારી વાત સાવ સાચી છે. અને અમ્પાયરનો ઈશારો વાઇડ બોલનો છે. વાઇડ બોલથી 1 અતિરિક્ત રન મળશે. અને સ્કોર થઈ ગયો 46. ભાઈ હજી 50 નથી થયા ભાવેશભાઈ. આમાં કેટલા ગો થાય છે? આરામથી થઈ જાય. આ મેં તમને કીધું તો ને કે ભાઈ આ ક્રિસ ગેલ છે. જો એકવાર બેટમાં આવવાનું ચાલુ થશે ને ભાઈ પહેલો છગ્ગો તો એ ક્રમશઃ 6 મારે. બોલો હાથથી. અને આ છગ્ગાના સપોર્ટ થી સ્કોર થઈ ગયો 52. લોંગ ભાઈ હવે આવ્યા ને દિનેશભાઈ આવી ગયા અમારા અને પડિયારભાઈ ને જો 10 મારે 10 તો 5100 રૂપિયા. તાળીઓના ગડગડાથી વધાવશું ભાઈ. ભાઈ 10 અને નવા બોલર રાકેશભાઈ. નવા બોલર હસમુખભાઈ. નવા બોલર હસમુખભાઈ. બરાબર ને? ગુજરાત પોલીસ બોલિંગમાં આવી છે ભાઈ. ભાઈ હવે આમાં ચક્કા કેમ મારવા દિનેશભાઈ? હે તો વાહ સુપર. આ સ્ટ્રાઇક આપી દીધી પડિયારભાઈ ને. હવે આપણે 17 બોલમાં 12 6 જોઈએ ભાઈ. દર્શકો બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 6 માટે. અને અને બધા લોકો કાઉન્ટ કરશે કે કેટલી 6 મારે છે. 10 મારે છે કે નહીં.
ભાઈ એક તો થઈ ગઈ ને દિનેશભાઈ, એક તો થઈ ગઈ નહીં હવે બી. અચ્છા ભાઈ હવે બી. સરસ, ઉત્તમ વિચાર. પડિયારભાઈ આખું એરિયાનું વિશ્લેષણ કરી રહ્યા છે કે ક્યાં સિક્સ મારવી. સામે છે હસમુખભાઈ, મુંબઈ નહીં ગુજરાત પોલીસ. शानदार शॉट का नजारा यहाँ पर क्रिस गेल द्वारा खेल दिया. બીજા રન માટે દોડી ચૂક્યા છે અને ખૂબ સરસ 2 રન વળ્યા. પ્રકાશભાઈ જગદીશભાઈ નંદવાણા અને અમારા યુવાન એવા કશ્યપભાઈ જગદીશભાઈ નંદવાણાનું સ્વાગત કરી રહ્યા છે. અને આ દિનેશભાઈ આ પહેલો છગ્ગો. દિનેશભાઈ કાઉન્ટ કરજો ભાઈ. માંથી હજી 9 સિક્સ તો આને એકલાને જ મારવાની. અલે તો થઈ ગયું તો તો ભાઈ. થઈ જાય. અરે તમે જોવો તો ખરી સામેનો પ્લેયર જ એવો છે કે આ પટિયારને જ સ્ટ્રાઇક આપશે. બોલો શું કેવું તમારે? એકદમ ફાવે છે. ઓ અને આ મુંબઈ પોલીસ ગુજરાત પોલીસનું ડોટ બોલ. સાયરન વાગ્યું ભાઈ, સાયરન વાગ્યું. જગદીશભાઈ નંદવાણાનું હાર્દિક સ્વાગત. અમારા પ્રકાશભાઈ જગદીશભાઈ નંદવાણાનું હાર્દિક સ્વાગત. અને ભાઈ Lofty ball. આ બીજો ભાઈ દિનેશભાઈ. This is second six. ભાઈ આ સ્કોર થી ટોટલ સ્કોર થઈ ગયું 67. 60 રન્સ જોઈએ છે. અને અમ્પાયર નો ઇશારો વાઇડ. હસમુખભાઈ પ્રેશરમાં એક્સ્ટ્રા રન આપી રહ્યા છે પડિયારભાઈને. ગુજરાત પોલીસ સાઈડમાંથી ગાડી કાઢે. 13 બોલમાં 60 નહીં 59. 13 બોલમાં 59 ભાઈ ભાવેશભાઈ. શું વાત કરો છો? થઈ જાય હો ભાઈ. सुपर शॉट. 4 रन का इशारा यहाँ पर हमारे द्वारा. बहुत ही शानदार पारी खेल रहे हैं यहाँ पर क्रिस गेल અને भाविक डांगोदरा उर्फ पटियार. ઓવરની સમાપ્તિ પછી સ્કોર થઈ ગયો 72. ચા આવી ગઈ છે ભાઈ. ભાઈ હા, જે લોકોને ચા પીવી હોય તે કાઉન્ટર ઉપર જતા રહેશે. આપણે જે ચાના દાતા છે, ચાના દાતા દેવાનંદભાઈ નંદવાણા તરફથી છે અને ખૂબ સરસ એવી સેવા આપી રહ્યા છે આ આયોજનમાં જસ્મીનભાઈ અને એમના પિતાશ્રી દેવાનંદભાઈ નંદવાણા તરફથી ચા. અને આને સાથે સાથે પ્રકાશભાઈ જગદીશભાઈ નંદવાણા તરફથી 10,000નું રોકડ દાન કાઉન્ટર પર જમા કરી દેવામાં આવેલું છે. નવા બોલર રાકેશભાઈ ડાંગોદરા આઝાદ 11 ના Try to play over the left side. લેગ ભાઈ. Then of the ball is filled. 1 run is taken by the batsman. Now on strike. હવે આપણે 11 બોલમાં 56. 11 માં અરે 8 સિક્સ મારવાની ને ભાઈ. નહીં પડિયારે 8 મારવાની, બાકી 2 તો બીજા મારી લેશે. રાકેશભાઈ નો બોલ છે ભાઈ. શું કે ભાવેશભાઈ? રાકેશભાઈ ના કાંઈ ઘટે નહીં. યુરિયાની થેલીઓ ઘા કરે એમ બોલ કાપે. પણ અમારા
અને આ પડિયારભાઈ નો મારવાની પૂરી કોશિશ કરી પણ હવે કહે છે કે એક એક બે બે થી મેળ નથી પડવાનો અને તમે જો સ્ટ્રાઇક જ ચેક ન કર્યો સવાલ પડિયારભાઈ જ નથી ભાઈ પણ ત્યારે પોતાએ સ્ટ્રાઇક રાખવી પડશે 9 બોલમાં 9-6 થશે તો મહાદેવ 11 જીતશે. Well tried by the batsman to pull up the ball on air. ભાઈ જે કોઈને ચાની બંધાણી હોય એ ચાના કાઉન્ટર ઉપર જઈ શકે છે. બંધાણી એવું ન બોલાય હો ભાઈ. હા, નહીં ટી ટાઈમ નહીં નવા ચાનો સમય થઈ ગયો છે આપણે. હા ભાઈ આપણો ભાઈ આપણી ભાષા છે. ચાના શોખીન ચંદુભાઈ માળવી ચા પાણીની સુવિધા. રિક્વેસ્ટ છે અહીંયા કાઉન્ટર બાજુ આવી જાય. Super shot. Played the ground shot towards the long arm. હે ઈ હું 1 run is taken by the batsman. અને The score is going સ્કોર to 78. 78. હવે 6 બોલમાં 49 રન કરવાની છે ભાઈ. વિકેટ એક જ ગઈ છે. વિકેટ ઘણી હાથમાં છે પણ બોલ હાથમાં નથી. સાચી વાત. હજી પણ રન થવાની શક્યતાઓ છે. 9 બોલમાં 6 લાગી તો પણ બિલકુલ ભાઈ તમારી જે સટીક એવી વિશ્લેષણ હવે છેલ્લા 6 બોલ અને આઝાદ 11 ના તરફથી આવી રહ્યા છે બોલિંગ લઈને હસમુખભાઈ છે કે પરેશભાઈ કેપ્ટન ધ કેપ્ટન કમાન સંભાળી લીધી છે. પરેશભાઈ શું કહેવાનું? કેપ્ટન આવે એટલે કંઈક તો નવું કરશે ભાઈ. હા? દર્શકો જોવામાં બહુ મશગુલ થયા છે કે ખુદ કેપ્ટન બોલિંગમાં આવ્યા છે. ભાઈ અહીંયા વિશ્લેષણ કહી રહ્યું છું કે અત્યાર સુધી 6 બોલમાં 6 છક્કા ખાલી જેઠાલાલે માર્યા ભાઈ. એટલે પછી सुपर शॉट यहाँ पर और अरे, इसकी संभावना अरे। 9 बॉल का इशारा अंपायर की तरफ से 9 बॉल का इशारा। एक ही रन मिलेगा. ઓહો જો ભાઈ અહીંયા વિશ્લેષણ બીજું पूरी तरह को मारने की कोशिश वाइड बॉल का पांचों wide। और एक अतिरिक्त रन भाई, परेश भाई। 3 रन महादेव। लॉस ऑफ 1 विकेट. ભાઈ પરેશભાઈએ મહાદેવને 2 રન આપી દીધા હા ભાઈ. Another અને one. ત્રીજું વાઈડ. ભાઈ અહીંયા બોલ એટલા ને એટલા છે ને રન જીતી રહ્યા છે હા ભાઈ. This match is 46. હવે 6 બોલમાં only. 46. જેઠાલાલ પેન્ટમાં આવે તો થાય. અરે આવી ગયા જેઠાલાલે સાંભળી લીધું. ઓ પેલો ભાઈ હા વહી ગઈ બબીતા મારવું પડે. ભાઈ આ કેટલા છક્કા થયા ને 5 થઈ ગયા દિનેશભાઈ. એ 5 થઈ ગયા અને शानदार फील्डिंग का नजारा फील्डर द्वारा थर्ड की तरफ मार दिया यहाँ पर पटियाला ने 6 मारने की पूरी कोशिश पूरी तरह અને ફૂલ ટોસ. शानदार शॉट नो बॉल का इशारा अंपायर का નો છે फ्री कंटिन्यू रहेगा ભાઈ ભાઈ सवाल જ નથી. ભાઈ 4 માં 33 એ 4 બોલમાં 33 જોઈએ.
ભાઈ દિનેશ ભાઈ એવું ઓ ડબલ સ્ટાર વાળું બોલ જ ભાઈ નથી 6-6 થઈ ગયા છે, ફ્રી હિટ છે ભાઈ. શરતો લાગુ એવું નથી બોલ્યા તમે. અને અને ખૂબ સરસ એવું ફિલ્ડિંગ બાદ નથી ભાઈ. ફિલ્ડર બહુ શાનદાર છે, કોઈ આમાં ગલતી થવાની શક્યતા નથી. ભાઈ માનવું પડે ભાઈ આ ફિલ્ડર નું. અમ્પાયરના ઈશારા ફોર. 4 ઓહો 4 અંપાયર નો ઈશારો ફાઇનલ. ભાઈ હજી અને ઓ વોટ અ શોટ. હવે હવે તો કેમ ના પડે? હવે 2 બોલમાં 29 ભાઈ. ભાવેશભાઈ શું કેવું હવે? હજી એક નો બોલ ને પાછી સિક્સ પડે તો અને ફૂલટો પાછી સિક્સ. પેટિયાના પોતાના 50 રન ભાઈ મહાદેવ વિલેજના બેટ્સમેન. વાહ, ખૂબ ખૂબ અભિનંદન. ભાવિક ડામોર હવે આ લગાન જેવું થઈ ગયું. 1 બોલમાં 23 ભાઈ. આઝાદ 11 મેચ જીતી લીધી છે અને ઉના રાજપૂતાના વાળા ખુશ થયા છે ભાઈ ભાઈ. છતાંય મહાદેવ 11 108 રન કર્યા હા ભાઈ. જોરદાર ભાઈ ફાઇટ આપી છે. મહાદેવ 11 પૂરી કોશિશ કરી એમણે, પૂરી તાકાતથી મેચ જે રમ્યા છે ભાઈ. મહાદેવ 11 ખૂબ સરસ એવી મેચ, મજા આવી છે. મેચ જે જોવાની મજા આવી છે ભાઈ. મહાદેવ 11 ની બેટિંગ લાઈફ ટાઈમ યાદ રહી એવું છે આપણે. શું કેવું છે ભાઈ? આજે પટિયારની બેટિંગ આપણને જોવા મળી છે, લાઈફ ટાઈમ યાદ રહેશે. શાનદાર 50 મારેલી છે મહાદેવ 11 ના ભાવિક ડાંગોદરાએ. ખૂબ સરસ. અને હવે ફાઇનલમાં આવી ગયા છે ભાઈ આઝાદ 11 અને ઉના રાજપૂતાના. થોડા સમય પછી આપણે ફાઇનલ ચાલુ કરશું. ત્યાં સુધીમાં આઝાદ 11 થોડોક રેસ્ટ લઈ લે. ભાઈ આ દિનેશભાઈ